વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો જૂનાગઢમાં વન વિભાગના જ અધિકારીનો ભાઈ જ્યારે વનરાજને કમાણીનું સાધન બનાવી દે ત્યારે સુરક્ષાના તમામ દાવાઓ પોકળ સાબિત થાય. સિંહના રક્ષણના નામે પગાર લેતા અધિકારીઓની છત્રછાયામાં જ જ્યારે સિંહોની પજવણી થતી હોય ત્યારે સવાલ એ ઉઠે છે કે રક્ષક જ જો ભક્ષક બને તો ગીરનો રાજા જાય ક્યાં? જોઈએ રિપોર્ટ લોભી રક્ષક જોખમમાં રાજા. વન વિભાગના વર્દીધારી જ વનરાજ માટે જોખમ. ખિસ્સા ભરવાના અંધાપામાં સિંહની શાંતિ બજાર બની. સત્તાના નશામાં ચૂર લોકો માટે ગીર કમાણીનું સાધન. ભાઈ અધિકારી હોય તો મનમાનીનું લાયસન્સ મળી જાય. જૂનાગઢના ગીર કાંઠે વનરાજાના રક્ષણ માટે જેમની વરણી કરવામાં આવી છે એમની જ છત્રછાયામાં સિંહોની પજવણીનો ખેલ ખેલાયો. સિંહોના સંરક્ષણના દાવાઓ વચ્ચે વન વિભાગના જ એક જવાબદાર અધિકારીનો ભાઈ સત્તાના જોરે સિંહોની પજવણી અને ગેરકાયદેસર સિંહ દર્શનનો વેપલો માંડીને બેસે ત્યારે વન્યજીવોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થાય છે. રેણેશભાઈ મને તો રહેવા દો, મારે શું છે એમાં, હું શું કરું? તમે એને હેરાન કરો ને તમ તારે તો હું ક્યાં નાક પાડું છું? કઈ મને કઈ ખબર જ ન હોય રેણેશભાઈ. મને આ બધા જોવા આવ્યા ને પણ આ બધા એવું નથી. આ બધા જોવા આવ્યા ને એટલે હું હોય તને આવ્યો રેણેશભાઈ. પેલા નહોતો આવ્યો. કઈ જંગલમાં નોકરી કરશો તો તારા હાથમાં લાકડી હોય. પણ આ બધા જોવા આવ્યા ને એટલે હું આવ્યો. નકર મને તો ખબર નહોતી. તારા હાથમાં લાકડી હોય તો તું કઈ જંગલ ખાતા સાહેબ છો? અમારે 20 જણાને ગામમાંથી આવવું પડે. તને કહું કે તમે આ પજવણી કરો, કાલ સવારે જંગલ ખાતા અમારે જવાબ દેવા પડે ભાઈ. તોરણિયા ગામના જાગૃત ગ્રામજનો અને સરપંચે જ્યારે અધિકારીના ભાઈને રંગે હાથ પકડ્યો ત્યારે સાબિત થયું કે સિંહોનું જોખમ જંગલની બહાર નહીં પણ તંત્રની અંદર બેઠેલા ભ્રષ્ટ માનસમાં જ છે. વન વિભાગના અધિકારીનો ઓથાર હોવાથી આ શખ્સ બેખોફ બનીને સિંહની પજવણી કરતો પકડાયો. તોરણિયાના ગ્રામજનોની હિંમત કાબિલેદાદ છે, પરંતુ સવાલ એ છે કે શું વન વિભાગ પોતાના જ માણસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની હિંમત દાખવશે? સિંહોના સંરક્ષણના બણગા ફૂંકતું તંત્ર સત્તાના જોરે ચાલતા આવા ગેરકાયદે લાયન શોને ડામી નહીં શકે તો ગીરનો રાજા કેવી રીતે સુરક્ષિત રહેશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.